નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવીનો વિશેષ કાર્યક્રમ. આજના વિશેષ કાર્યક્રમમાં એ વિશે જાણવાનું છે જે વિશે આપ દરેકને એ વિશે જાણવાની ઈચ્છા હોય છે, અને તે વિષય છે ડાયાબિટીસ. ડાયાબિટીસ જે રોગ છે તે રોગ હવે નાના બાળકોથી લઈને મોટેરાઓ તમામ લોકોને થતો હોય છે, અને કેમ થતો હોય છે તે આપણે નથી જાણી શકતા, પરંતુ થાય છે એ સત્ય હકીકત છે. ડાયાબિટીસ એ ઝડપથી ફેલાતો રોગ છે, અને એવા ઘણા દર્દીઓ છે જેઓ વર્ષોથી ગોળીઓ અને ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીને ડાયાબિટીસ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. દરેકના મનમાં આ ડાયાબિટીસ સંપૂર્ણ રીતે મટી શકે છે કે કેમ? શું ખરેખર ડાયાબિટીસને મટાડી શકાય છે? ડોક્ટર કૃપા છાત્રોડિયા આવી ગયા છે આપણી સાથે સ્ટુડિયોમાં. અને શું ખરેખર ડાયાબિટીસને રિવર્સ ટ્રીટમેન્ટ કરી શકાય? જો એમ હોય તો કેવી રીતે? આવા અનેક પ્રશ્નો પર તે આજે આપણને માર્ગદર્શન આપશે. ડોક્ટર, આપનું સ્વાગત છે. ડોક્ટર, સૌથી પહેલો તો હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલમાં જ વિશ્વ ડાયાબિટીસ દિવસ ગયો, અને આ ડાયાબિટીસ આપણા જીવનનો એક હવે ભાગ બની ગયો છે. જો તમે ના કહો તો પણ આજે ઘણા લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનની ગોળીઓ લેતા હોય છે, ઇન્જેક્શન લેતા હોય છે, અને તેઓ તેનાથી બહુ જ પીડાઈ રહ્યા છે. એક પ્રશ્ન મનમાં આવે કે શું આપણે ખરેખર ડાયાબિટીસને મટાડી શકીએ ખરા? તમે શું કહો છો આ બાબતે? મિથુન, દર બીજા ઘરમાં અત્યારે આપણે ડાયાબિટીસના પેશન્ટ જોઈ રહ્યા છીએ, અને કૂદકે ને ભૂસકે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ભારતભરમાં વધી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને ડાયાબિટીસનું હબ કહેવામાં આવે છે, અને ડાયાબિટીસ રિવર્સ તો થઈ જ શકે એના પર આપણે વાત કરવાના છીએ, પણ એની પહેલા ડાયાબિટીસ શું છે એ સમજવું મને લાગે છે કે જરૂરી છે. જ્યારે અમારી પાસે 20 વર્ષથી કે 25 વર્ષથી ડાયાબિટીસ હોય એવા દર્દીઓ આવતા હોય, અને અમે પૂછીએ કે આ જે 8-10 દવાઓ ચાલે છે કે ઇન્જેક્શન ચાલે છે એ શેના માટે છે, ત્યારે દુઃખ થાય મને કે દર્દીઓને ખબર જ નથી હોતી કે કઈ ગોળીઓ ખાઈ રહ્યા છે અને એની અસર શું થઈ રહી છે. ડાયાબિટીસ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ સાદી ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા કે આપણા જેવા સ્વસ્થ લોકો કે જેને ડાયાબિટીસ નથી, જો અહીંયા 4-5 ગુલાબજાંબુ આપણે ખાઈશું અને તરત જ આપણું ડાયાબિટીસ ચેક કરવામાં આવે તો એ 140 કે એનાથી નીચે આવશે, જે બતાવે છે કે આપણું શરીર એ ખાંડને પચાવવા માટે સક્ષમ છે. પણ એક ડાયાબિટીસનો દર્દી જો ગુલાબજાંબુ કે અન્ય કોઈ ગળ્યો પદાર્થ ખાશે તો તરત જ એનું સુગર 200, 250 કે 300 જેટલું જાય છે, તેમ છતાં કે એ દવાઓ કે ઇન્જેક્શન્સ લઈ રહ્યો છે. તો આવું શું કામ થાય છે? તો એક સ્વસ્થ વ્યક્તિમાં મેં જેમ વાત કરી કે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ એટલે કે એવો કોઈ પણ પદાર્થ કે જે શરીરમાં જઈને ગ્લુકોઝ બનાવે છે, એ ગ્લુકોઝ કે જે શરીર માટે જરૂરી છે, અત્યારે હું હાથ હલાવી રહી છું કે તમારી સાથે વાત કરી રહી છું ત્યારે મને ઉર્જાની જરૂર છે, એ ગ્લુકોઝ જ ઉર્જામાં રૂપાંતર થાય છે અને શરીરનું કામ કરવામાં એ મદદ કરે છે. સામાન્ય વ્યક્તિમાં આ ગ્લુકોઝ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, કોષમાં પહોંચે છે ઇન્સ્યુલિનની મદદથી. પણ જ્યારે એ સાયકલ ખોરવાય છે, એમાં ખલેલ પહોંચે છે, ત્યારે એ ગ્લુકોઝ કે જે ઇન્સ્યુલિનની મદદથી કોષમાં જવી જોઈતી હતી એ કોષમાં ન જઈને, કારણ કે ચરબીના થર જમા થયા છે એટલે એ ગ્લુકોઝ લોહી સાથે ભળે છે, અને જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે ડાયાબિટીસ છે એવું કહી શકીએ, જેને કહીશું ડાયાબિટીસ. હવે આ ડાયાબિટીસને કોઈ વધારાના ઇન્જેક્શન, ઇન્સ્યુલિન કે દવાઓથી શરીરમાં જ દાબી દેવાના બદલે જો એવું કંઈક કરવામાં આવે કે કોષ પર લાગેલી ચરબીના થર હટાવી શકાય, તો મને લાગે છે કે ઇન્સ્યુલિન તો શરીરમાં બને જ છે અને ગ્લુકોઝ ફરીથી કોષમાં જતી થશે, અને જે લોહીમાં ભળતી હતી એ સુગર પોતાનું કામ ફરીથી શરૂ કરશે, જેને કહીશું ડાયાબિટીસ રિવર્સ થયું, એ દર્દી ડાયાબિટીસથી મુક્ત થયો. જી જી. તો આ જે સારવાર છે માધવબાગમાં ચાલતી હોય છે, માધવબાગની આયુર્વેદિક સારવાર માત્ર 90 દિવસમાં ડાયાબિટીસથી રાહત આપે છે, અને 1 વર્ષ સુધી કોઈ પણ સંબંધિત દવા લીધા વિના પણ બ્લડ શુગરને સામાન્ય સ્થિતિમાં લાવે છે, જેનો અર્થ એ છે કે વ્યક્તિ ડાયાબિટીસથી મુક્ત છે અને મંજૂરી આપવામાં આવે છે. જો આ કારણે તમે માત્ર 90 દિવસમાં તમારા ડાયાબિટીસથી છુટકારો મેળવવા માંગતા હો તો માધવબાગના નિષ્ણાતો સાથે વાત કરો. તેના માટે માત્ર મિસ કોલ કરો. નંબર નોંધી લેશો 07948059383. ફરી એકવાર નંબર નોંધી લેશો 07948059383. ફરી આપણે જે બીજો પ્રશ્ન જે આપણને થઈ રહ્યો છે, ડોક્ટર, તમે કહો છો કે ડાયાબિટીસને મટાડી શકાય છે, પરંતુ પછી માધવબાગ દ્વારા ડાયાબિટીસને રિવર્સ કરવા માટે શું પ્રયાસો કરવામાં આવે છે, અને તમે કેવી રીતે જાણો છો કે એટલે લોકો કેવી રીતે જાણે કે ડાયાબિટીસ મટી ગયો છે, અને ડોક્ટર પણ કેવી રીતે સમજે કે હવે આ વ્યક્તિને ડાયાબિટીસ નથી?
જી, જેમ મેં આગળ સમજાવ્યું કે ડાયાબિટીસને રિવર્સ કરવું એટલે શું, એની સફર ક્યાંથી કેવી રીતે શરૂ થાય છે. એક ડાયાબિટીસનો દર્દી જ્યારે માધવબાગમાં અમારી પાસે આવે છે ત્યારે એને 5 તબક્કામાં અમે લોકો લઈ જતા હોઈએ છીએ. સૌપ્રથમ એ દર્દીનું વજન કેટલું છે, એટલે કે એની હાઇટ પ્રમાણે એનું વજન અને એનો રેશિયો જે એક નીકળશે મિથુન, BMI, એ બરાબર છે કે નહીં. એની વધારાની ચરબી જેવી રીતે હઠથી થશે, એનું વજન સપ્રમાણ થશે કે બીજા તબક્કામાં એ જે કોઈ પણ 8-10 દવાઓ લઈ રહ્યો છે કે ઇન્જેક્શન લઈ રહ્યો છે એને ધીરે ધીરે ટેપર ડાઉન કરતા હોઈએ છીએ. ડોક્ટરની સલાહ પ્રમાણે જેને ધીમે ધીમે કરીને બંધ કરવી એ અમારો બીજો તબક્કો હોય છે. ત્રીજા તબક્કામાં જ્યારે ડાયાબિટીસથી શરીરને આડઅસરો જે કોઈ પણ થઈ છે એના પર અમે લોકો કામ કરતા હોઈએ છીએ. પંચકર્મ જેવી ચિકિત્સાનો એમાં ઉપયોગ કરાતો હોય છે. એક્સરસાઇઝ કેટલા અને કેવા કરવા એની સલાહ રોગીને અપાતી હોય છે. અને ચોથો તબક્કો જેમ મેં કહ્યું કે લોહીમાં ભળી જતી શુગર કે જેને અમે કહીશું HbA1c એવરેજ જે શુગરનો ટેસ્ટ હોય છે કે જે એક વ્યક્તિની સામાન્ય સ્વસ્થ વ્યક્તિની 6 થી નીચે હોવી જોઈએ. એ ચોથા તબક્કામાં જ્યારે 6 થી નીચે આવે છે એની દવાઓ બંધ થાય છે, એનું BMI પરફેક્ટ થાય છે અને પછી રોગી જશે 5મા અને છેલ્લા તબક્કામાં જેને કહીશું GTT ટેસ્ટ એટલે કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. એક વ્યક્તિ જ્યારે 75 ગ્રામ શુગર પીધા પછી પણ જ્યારે એનું શુગર 140 થી નીચે આવશે ત્યારે એને એ GTT ટેસ્ટ પાસ કર્યો છે એવું કહીશું. અને માત્ર 90 દિવસના ઓછા સમયમાં આ 5 તબક્કામાંથી નીકળ્યા પછી એક ટાઈપ 2 ડાયાબિટીસનો દર્દી એ ડાયાબિટીસમાંથી મુક્ત થાય છે અને માધવબાગ આવા દર્દીઓને મદદ કરે છે. તો GTT પાસ થવું એને આપણે કહીશું કે એ દર્દીએ ડાયાબિટીસને સંપૂર્ણપણે રિવર્સ કર્યો છે. તો આવો સાંભળીએ માધવબાગની સારવાર લીધા બાદ GTT પાસ કરીને ડાયાબિટીસથી છુટકારો મેળવનારા દર્દી શું કહી રહ્યા છે તે. नमस्कार, मेरा नाम रामकृष्णन है और मैं एक बैंक में मैनेजर हूँ. आपको पता होगा कि बैंक में एक मैनेजर का रोल कितना स्ट्रेसफुल होता है और इसी वजह से मेरा भी काफ़ी समय तक डायबिटीज़ से मैं जूझता रहा. 2-3 साल पहले से मैं इंसुलिन भी मेरी शुरू हो गई थी. मैं ऐसे सोशल मीडिया में ऐसे देखता रहा कि भाई कुछ तो ये इसके काफ़ी कुछ ट्रीटमेंट होगी. तब फेसबुक में मैंने माधवबाग की एक एडवर्टाइजमेंट देखी थी तो मैंने वो ट्रीटमेंट शुरुआत की यहाँ पे. जब मैं यहाँ ट्रीटमेंट पहली बार आया था ट्रीटमेंट के लिए तब मेरी HbA1c 8.6. इसके पहले मैं HbA1c मेरी 11 तक गई थी और शुगर लेवल भी काफ़ी हाई थी और हाइपरटेंशन भी था मुझे, ब्लड प्रेशर भी काफ़ी हाई थी. तो आज मेरी HbA1c है 6 और मैं शुगर विदाउट एनी दवा, मेरी इंसुलिन बंद हो गई, मेरी सारी दवाइयाँ बंद हो गई है. तो आज मैं गर्व से कह सकता हूँ कि यह माधवबाग से जो ट्रीटमेंट लिया हूँ मैंने, इससे मुझे काफ़ी फ़ायदे पहुँची है. मेरे सभी दोस्तों से मेरी यही प्रार्थना है कि आप लोगों को जो भी समस्या हो आप लोग माधवबाग में आइए और अपने सेहत का जो ये है, जो इम्प्रूवमेंट है वो देखिए यहाँ पे. नमस्कार दोस्तों. ડોક્ટર, તો તમે કહ્યું હતું કે GTT ડાયાબિટીસને મટાડી શકાય છે, પરંતુ ડાયાબિટીસની વ્યક્તિ કેવી રીતે GTT સુધી પહોંચી શકે, તેની યાત્રા કેવી રીતે શરૂ થાય છે અને તે ડાયાબિટીસથી કેવી રીતે છુટકારો મેળવી શકે? જી મિથુન, જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે એક ડાયાબિટીસનો દર્દી જ્યારે માધવબાગમાં આવે છે ત્યારે એના હાઈ BMI માંથી એને પરફેક્ટ BMI સુધી લઈ જવો. સૌપ્રથમ એનું ચોક્કસ નિદાન થઈ શકે કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે. ઘણા દર્દીઓને 20 વર્ષથી છે તો ઘણાને વર્ષથી જ હશે કે 6 મહિનાથી હશે. તો અલગ અલગ પ્રકૃતિના દર્દીનું ચોક્કસ નિદાન થવું જરૂરી છે. હાઈ HbA1c એવા દર્દીઓ પણ અમે જોયા છે કે જે આટલી બધી દવાઓ કે ઇન્જેક્શન લેવા છતાં એનું HbA1c 11 કે 12 હોય છે તો ત્યાંથી એને 6 કે 6 થી નીચે લઈ જવું. દર્દીનું વજન સપ્રમાણ, BMI એનું સપ્રમાણ લઈ જવું. તો હું કહીશ કે આ જે આખી સફર છે હાઈ HbA1c થી પરફેક્ટ HbA1c સુધી અને પછી HbA1c એનું 6 થી નીચે આવ્યા પછી GTT ટેસ્ટ સુધી લઈ જવાની જે આખી સફર છે એ છે આખી રિવર્સલની પેશન્ટની જર્ની. અને ત્યારે એ પેશન્ટ તૈયાર થઈ જાય છે ગ્લુકોઝને પચાવવા માટે અને GTT ટેસ્ટ પાસ થવા માટે. માધવબાગે એક સંશોધન વિકસાવ્યું છે જે માત્ર 90 દિવસમાં ડાયાબિટીસને મટાડી શકે છે. વધતા ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે માધવબાગે
પંચકર્મ, આહાર તેમજ દર્દીની મુલાકાત, વિચારો, તણાવ વ્યવસ્થાપન માટે MIB પલ્સ નામની એક એપ વિકસાવી છે, જેમાં 450 કરતાં પણ વધારે ડોક્ટરોનો યોગ, ધ્યાન, કસરત, માર્ગદર્શન અને રોગો વિશેની માહિતીવાળા એવા હજારોથી પણ વધુ વિડીયોઝ છે જે તમને તમારી બીમારીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ અને માધવબાગની MIB પલ્સ એપ ડાઉનલોડ કરો. અહીંયા લઈએ એક બ્રેક અને બ્રેક બાદ આપણે જાણીશું કે 90 દિવસમાં ડાયાબિટીસ કેવી રીતે મટાડી શકાય, જે આટલા વર્ષોથી ડાયાબિટીસ હોય એ 90 દિવસમાં કેવી રીતે મટાડી શકાય. ક્યાંય જતા નહીં, મળીએ એક બ્રેક બાદ. આપનું સ્વાગત છે. ડોક્ટર, તો પછી મોટાભાગના દર્દીઓ ડાયાબિટીસથી ક્રોનિક સ્ટેજમાં ગયા છે, તો શું તમે જે સારવાર આપી રહ્યા છો તેનાથી આ દર્દીઓને ફાયદો થઈ શકે છે? તો તે કેવી રીતે થાય છે? આયુર્વેદ એટલે માત્ર લાક્ષણિક ચિકિત્સા કર્યા કરવી એવું જ નહીં કે મારા સાંધા દુખે છે. ડાયાબિટીસનો દર્દી જ્યારે એને અનેક પ્રોબ્લેમ હોય છે, પગ દુખે છે એટલે એની દવા લખાય એવું નહીં થાય, પણ રૂટ કોઝ સુધી જવું, એના મૂળ કારણ સુધી જવું એટલે જ આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ છે. ડાયાબિટીસને મહારોગ કહેવાયો છે અને જો એક ડાયાબિટીસનો દર્દી હશે મિથુન, તો આપણે જોતા હોઈએ છીએ કે 2 વર્ષ કે 3 વર્ષના ગાળા પછી એને બ્લડ પ્રેશર આવતું થાય છે, એનો કોલેસ્ટ્રોલ હાઈ જાય છે અને એ 2 ગોળીમાંથી શરૂ થઈને પછી 10, 12, 15 ગોળી અને પછી ઇન્સ્યુલિન પર જવાની એને નોબત આવતી હોય છે. તો આવો ડાયાબિટીસ જ્યારે એના હૃદય પર વિપરીત અસર કરે છે, એની નળીઓ પર વિપરીત અસર કરે છે, એની સ્થિતિસ્થાપકતા એ ગુમાવે છે અને બ્લડ પ્રેશર આવે છે. જો ડાયાબિટીસ અગર મગજ પર વિપરીત અસર કરશે તો યાદશક્તિ ઓછી થવી, ચક્કર આવવા કે પેરાલિસિસ થઈ જવા સુધીની પણ નોબત આવતી હોય છે ડાયાબિટીસના પેશન્ટમાં. અગર એ કિડની પર અસર કરશે તો કિડની પર સોજો આવવો, ક્રિએટિનિન ઇમ્બેલેન્સ થવું, પેશાબની તકલીફો થવી આપણે જોતા હોઈએ છીએ ડાયાબિટીસના દર્દીઓમાં. આવા લક્ષણો ખૂબ સામાન્યપણે. આંખોમાં બહુ તરત એની અસર થતી હોય છે, રેટિનોપેથી જેને અમે મેડિકલ ભાષામાં કહેતા હોઈએ છીએ. પગમાં જણજણાટી થવી કે ગાદી બનવી, આવા વગેરે વગેરે વગેરે. હું કહીશ કે માથાથી લઈને પગ સુધી ડાયાબિટીસ શરીરના અંદરના અવયવોને ખોખલા બનાવે છે, એટલે એને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ. જે કોઈ પણ એવા દર્દીઓ કે જે 20-25 વર્ષથી ગોળીઓ ખાઈ રહ્યા છે કે ઇન્જેક્શન લઈ રહ્યા છે એમને તો ખરું જ, પણ જેને 6-8 મહિના કે વર્ષ દિવસથી આ રોગ ડિટેક્ટ થયો છે એમણે તરત જ સતર્ક થવું જોઈએ, તરત જ એના પર કામ કરવું જોઈએ. અને આવા દર્દીઓ કે જે ક્રોનિક સ્ટેજમાં પહોંચ્યા છે અથવા તો ડાયાબિટીસ હોય અને પછી બ્લડ પ્રેશર આવ્યું કે કોલેસ્ટ્રોલ આવ્યું કે હૃદય રોગ થયો, આવા દર્દીઓ જ્યારે માધવબાગમાં આવે છે ત્યારે ન કે માત્ર મેં કહ્યું એમ કે લક્ષણોની ચિકિત્સા થશે, પણ ધીમે 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 એને આ બધા જ સ્ટેજમાંથી બહાર લાવીને એની દવાઓ ધીમે ધીમે ઓછી કરીને એ દર્દીને મદદ કરાય છે. ન કે માત્ર શરીરથી પણ માનસિક સ્વાસ્થ્ય પણ રોગીનું જળવાય એ માધવબાગમાં ધ્યાન રખાતું હોય છે. ક્રોનિક સ્ટેજ ઉપર પહોંચેલા પેશન્ટ અમને આવીને કહેતા હોય છે માત્ર 10-15 દિવસના ગાળામાં અથવા તો 4-5 થેરપીના સેશન પછી કે મેડમ પહેલા જે મને સ્ફૂર્તિ નહોતી લાગતી એ મને હવે ખાસું એક્સરસાઇઝ કરવાની ઈચ્છા થાય છે, અથવા તો પગ મને જે દુખતા હતા, સાંધા દુખતા હતા, એમાં મને આપોઆપ કોઈ દવાની મદદ લીધા વગર મને સારું લાગી રહ્યું છે. મને લાગે છે એ બતાવે છે કે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિનો કેટલો મોટો રોલ છે. જી જી. તો ડાયાબિટીસના દર્દી એક એવા દર્દી કે જેમણે માત્ર 90 દિવસમાં ડાયાબિટીસને મટાડી દીધો છે, તેઓ શું કહી રહ્યા છે, આવો જોઈએ. मुझे डायबिटीज़ का प्रॉब्लम 2-3 साल से है. मेरा शुगर नॉर्मली हाई रहता था, बट सडनली आई थिंक लॉकडाउन के चलते जनवरी 2021 में मैंने जब टेस्ट किया तो मेरा शुगर सडनली 300 के आसपास शूटअप हो गया था. जैसे हमने आयुर्वेदिक ट्रीटमेंट के बारे में सोचा तो एक नाम हमारे जहन में आया जिसका नाम है माधवबाग. जो हम लोग डाइट बताएंगे या फिर हमारा जो प्रोग्राम है या प्रोटोकॉल्स है आप वो फॉलो करोगे तो आपका डायबिटीज़ कम्प्लीटली रिवर्सल हो जाएगा, ये उन्होंने हमें आश्वासन दिया. तो मेरा डाइट रिजिम चालू हुआ. सो डाइट चालू हुआ. इनिशियली डाइट बॉक्स दिया माधवबाग ने हमें, तो डाइट बॉक्स मैंने फॉलो किया. राइट फ्रॉम योर डाइट, आपका एक्सरसाइज रिजिम, आपको क्या खाना है क्या नहीं खाना है, कितने बजे आपको एक्सरसाइज करना है, क्या एक्सरसाइज करना है, आपकी मेडिसिन क्या होंगी आयुर्वेदिक, और आपका पंचकर्मा ट्रीटमेंट कब होगा. तो ये एंटायर प्रोटोकॉल मैंने डेडिकेटेडली 6 महीने मैंने फॉलो किया और उसका रिजल्ट ये है कि मेरा HbA1c जो मेरा जब 9.6 था तो अभी वो नॉन डायबिटिक लेवल में आ गया है, दैट इज बिलो 6. और मेरा रिसेंटली GTT रिपोर्ट कंक्लूड हुआ है जो मेरा नेगेटिव आया है. एंड आई थिंक अभी मेरा डायबिटीज कंप्लीटली अब पूरी तरह रिवर्स हो चुका है. फॉर दिस थैंक्स टू एवरीवन इन माधवबाग क्लिनिक. डेफिनेटली माधवबाग को रेकमेंड करूंगा सबको.
मीन दे शुड ट्राई माधवबाग, उन्हें एलोपैथी की तरफ जाने की जरूरत नहीं है। माधवबाग से आपका इलाज कंप्लीटली हो सकता है और डायबिटीज कंप्लीटली रिवर्स हो सकता है। ડોક્ટર, જો તમે ડાયાબિટીસ કહો છો તો ટાઈપ 1, ટાઈપ 2 તેમજ 10 વર્ષ જૂનો ડાયાબિટીસ, તાજેતરના ડાયાબિટીસ અથવા તો ડાયાબિટીસના દર્દીઓ ઇન્સ્યુલિન પણ લે છે, ઘણા પ્રકારો છે, તો તેમાંથી કયા પ્રકારના દર્દીઓને આ જે રિવર્સ જે સારવાર છે તેનાથી સૌથી વધુ ફાયદો થઈ શકે છે? ટાઈપ 1 ડાયાબિટીસની આપણે વાત કરીએ તો આવા દર્દીઓમાં ઇન્સ્યુલિન બનતું જ નથી. ઈશ્વરે ક્યાંક ને ક્યાંક એમાં બનાવ્યું જ નથી, સિસ્ટમ એવી છે. તો આવા દર્દીઓમાં રિવર્સ કેવું થઈ શકે એ જરા થોડો પ્રશ્ન છે, અથવા તો એટલું થઈ શકે એમાં કે ઇન્સ્યુલિનના ડોઝ ઓછામાં ઓછા રાખી શકીએ. પણ એવા દર્દીઓ કે જે ટાઈપ 2 છે, જેના શરીરમાં ઇન્સ્યુલિન બની રહ્યું છે, એ પછી વર્ષથી હશે કે 20 વર્ષથી હશે, એ ચોક્કસ પોતાના ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે અને માત્ર 90 દિવસના સમય અવધિમાં એમાંથી બહાર આવી શકે છે. દવાઓ અને ફાઇલો લઈને ફરવી એનો ઉપાય ક્યારેય ન હોઈ શકે. અને આજે એક માન્યતા આપણા બધામાં પ્રવર્તી રહી છે કે ડાયાબિટીસ આવશે એટલે જિંદગીભર ગોળીઓ ખાવી જ પડે, એમાંથી બહાર આવવું જોઈએ. અને આજ સુધી માધવબાગની મદદથી હજારો દર્દીઓ પોતાના ડાયાબિટીસને માત આપીને જીટીટી ટેસ્ટ પાસ કર્યો છે. હમણાં જ 14 નવેમ્બરે ડાયાબિટીસ ડેના દિવસે જે આપણે આગળ વાત કરી, અમે ભારતભરમાં માધવબાગના જેટલા પણ ક્લિનિક્સ છે ત્યાં આવા દર્દીઓ કે જેણે જીટીટી પાસ કર્યો છે, જેણે પોતાના ડાયાબિટીસને લડત આપી છે, માત આપી છે, એનું સન્માન કર્યું છે અને એનું અમને ગર્વ છે. જી, તો ડાયાબિટીસ પર કાબુ મેળવી શકાય છે જો તમને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે અથવા તમે વર્ષોથી એલોપેથિક દવાઓ લેતા હો પરંતુ તમારા બ્લડ શુગર હજી પણ નિયંત્રણમાં નથી, એટલે કે બહાર છે, તો હજુ પણ મોડું નથી થયું. માધવબાગના 90 દિવસની સારવારનો અનુભવ તરત જ અજમાવો અને ભવિષ્યમાં એલોપેથીની દવાઓ અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની આડઅસરોથી સુરક્ષિત રહો. તે માટે માત્ર મિસ કોલ કરો અને નંબર નોંધી લેશો 07948059383. ફરી એકવાર નંબર આપ નોંધી લેશો 07948059383. તો મળીએ એક બ્રેક બાદ, ક્યાંય જતા નહીં, ઘણી બધી માહિતી જાણવાની બાકી છે. સ્વાગત છે. ડોક્ટર, ડાયાબિટીસ રિવર્સ વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે રિવર્સ ડાયાબિટીસ એટલે કે એનો અર્થ એવો થાય કે ડાયાબિટીસના દર્દીઓ પણ વિચારે કે હવે હું ફરાળ, પૂરણપોળી, મોદક, શ્રીખંડ, ગુલાબજાંબુ, જલેબી જેવી બધી તહેવારોની મીઠાઈઓ ખાઈ શકું છું. શું ખરેખર ખાઈ શકે ખરા દર્દીઓ આ બધું? તમે શું સલાહ આપશો? જી, હમણાં જ કોરોના કાળ પછી એક સારો ઉમળકાભેર દિવાળીનો તહેવાર આપણે બધાએ ઉજવ્યો છે અને ત્યારે દર્દીઓનો એક જ સવાલ અમને હોય છે કે મેડમ, દિવાળીમાં હું મીઠાઈ ખાઈ શકીશ કે કેમ? તો કેટલાક એવા દર્દીઓ હતા કે જેને સ્ટ્રિક્ટલી અમે ના પાડી છે કે તમારે બિલકુલ મીઠાઈઓ નથી ખાવાની. પણ હા, કેટલાક દર્દીઓ એવા હતા કે જેને અમે છૂટ આપી છે સપ્રમાણ મીઠાઈઓ ખાવા માટે. તો આવું કેમ? એક દર્દી કે જે અગર દવાઓ ઉપર છે કે ઇન્જેક્શન પર છે અને મીઠાઈ ખાધા પછી એનું શુગર અગર કંટ્રોલ નથી રહેતું, તો આવા દર્દીઓને ન જ ખાવી જોઈએ મીઠાઈ. પણ મેં આગળ કહ્યું એમ, જો એણે જીટીટી પાસ કર્યું છે એટલે કે પુરવાર કર્યું છે કે એનું શરીર મીઠાઈઓ પચાવવા માટે તૈયાર થઈ ગયું છે, તો આવા દર્દીઓને અચૂક જ ફરીથી મીઠાઈઓ ખાવા માટેની છૂટ મળે છે, ખાઈ શકે છે અને એનું શરીર પચાવી શકે છે. આ શક્ય છે. જી, માધવબાગ તેમના દર્દીઓનું જીવન સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને ડાયાબિટીસના દર્દીઓ પણ ડાયાબિટીસથી છુટકારો મેળવવા ઈચ્છે છે અને મીઠાઈ ખાવાની ઈચ્છા પૂરી કરે છે. માધવબાગે ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટીવિયા વિકસાવ્યું છે, જેના સેવનથી બ્લડ શુગર વધતું નથી અને મીઠાઈ ખાવાનો આનંદ પણ મળે છે. તમે તમારા ઘરની નજીક માધવબાગના નિષ્ણાતનું માર્ગદર્શન લઈ શકો છો. માધવબાગની શાખાઓ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ નાગપુર, યુપી, એમપી, ગુજરાત, દિલ્હી, કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં પણ છે. તો તમારા ઘર નજીક માધવબાગ ક્લિનિકના નિષ્ણાત ડોક્ટરનું માર્ગદર્શન અવશ્ય લેજો. ફરી એકવાર નંબર નોંધી લેજો, તેના પર તમે મિસ કોલ કરશો, સામે તમને ફોન આવશે. નંબર છે 07948059383. ડોક્ટર, આજે સમગ્ર દેશમાં લાખો દર્દીઓને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે અને માધવબાગમાં અત્યાર સુધીમાં ડાયાબિટીસના 22,000થી વધુ દર્દીઓનું નિદાન થયું છે. આ ઉપરાંત માધવબાગમાં સારવાર લેવા ઈચ્છુક ઘણા લોકો છે, તો તેઓએ માધવબાગમાં નિષ્ણાત તબીબો પાસે જવું હોય તો શું કરવું જોઈએ? ડિજિટલાઇઝ આપણે બધા થઈ ગયા છીએ, સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છીએ, તો ઇન્ડિયાભરમાં કોઈ પણ ક્લિનિક પર મારી સાથે અથવા તો કોઈ પણ નિષ્ણાત ડોક્ટર સાથે જોડાવું છે તો વિડીયો કન્સલ્ટેશન દ્વારા જોડાઈ શકો છો. અને તમે કહું એમ કોઈ પણ ગૂગલથી અગર નજીકના સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લઈને પણ દર્દી જઈ શકે છે, અમારી સાથે જોડાઈ શકે છે.
તમારા પ્રશ્નો માધવબાગ પર મોકલવા માટે ખાસ કરીને તમારા માટે એક અદ્યતન IVRS સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેના પર કોલ કરીને આ સેવાનો લાભ લેવાની ખાતરી કરો. ડોક્ટર કૃપા છાત્રોડિયાએ તમને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું છે. ડાયાબિટીસથી છુટકારો મેળવવો ખરેખર શક્ય છે. જો તમે પણ તમારા ડાયાબિટીસને માત્ર 90 દિવસમાં રિવર્સ કરવા માંગતા હો તો ચોક્કસ આવજો. અમારી શાખાઓ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો જેવા કે નાગપુર, યુપી, MP, ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં પણ છે. તો ડોક્ટર, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવા જ વિશેષ કાર્યક્રમ સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.